સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ઝડપી કાર્યવાહી કરી વોટ્સએપ હેક કરી લોકો પાસેથી પૈસા પડાવનાર આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યો છે। મળતી માહિતી મુજબ એક મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે અજાણ્યા ઈસમે પોતાને ટ્યુશન ક્લાસના શિક્ષક તરીકે ઓળખાવી ફોન કર્યો હતો અને વોટ્સએપ અપડેટ કરવાની વાત કરી ઓટીપી મેળવી તેમના વોટ્સએપ એકાઉન્ટને હેક કરી નાખ્યો હતો। ત્યારબાદ હેક કરાયેલ એકાઉન્ટ મારફતે મહિલાના ઓળખીતાઓને મેસેજ મોકલી પૈસાની માંગણી કરી ઠગાઈ આચરવામાં આવી હતી। આ મામલે નવસારી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો। પોલીસ ઇન્સ્પેક્ટર યુએલ મોદીના માર્ગદર્શન હેઠળ ટીમે તાત્કાલિક ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ શરૂ કરી હતી। તપાસ દરમિયાન આરોપીની ડિજિટલ ફૂટપ્રિન્ટના આધારે વડોદરા જિલ્લાના પોર ગામેથી આરોપીને ઝડપવામાં આવ્યો હતો। પકડાયેલ આરોપીની ઓળખ પ્રિતેશ મહેશભાઈ પ્રજાપતિ ઉર્ફે ગોગીર રહેવાસી અજીત સોસાયટી નૈનપુર મહેમદાવાદ જિલ્લો ખેડા તરીકે થઈ છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીનો પહેલાથી જ ગુનાહિત ઇતિહાસ રહ્યો છે। તેના વિરુદ્ધ સાયબર ફ્રોડના 7, છેતરપિંડીનો 1 તથા જુગાર ધારા હેઠળ 1 સહિત કુલ 12 ગુનાઓ નોંધાયેલા છે। પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।